આપણે રોંઢો પાણી કરી લીધા છે ને હવે આપણે ઉપડી વાડી જવાની તૈયારી કરીએ. હવે આપણે ખાલી કેન ગાડી મૂકીને ભરી લઈએ. હવે કઈ એમાં નાખવાનું છે? તારી બાને કે હવે કેટલી વાર છે? પછી ત્યાં કઈ 3 વાગે નહીં પોગાય. બાપા માર માં નહીં આવી કે આજ. કેમ તારી માની આવે શું વાંધો આવ્યો? બાપા પણ માર માન પગે વાઢિયા કેવા પડ્યા. તારી બાને પણ આ સીઝન આવે ને તઈ જ વાઢિયા પડે. બળેતરાના પાર નથી. રમાના બાયું કઈક મોજું લાવ્યા છે અડધું પગમાં પહેરવાનું વાઢિયા માટે. હા એ તું જા અહીંયા ફટાફટ. એને કે મારા બાપાએ કીધું મોજું આપો. પાછી તું એ જલ્દી આવજે ફટાફટ. લાવી મોજું તો પ્લાસ્ટિક ના હોય એવું લાગે. આ તો હારું અડધું મોજું અપલખણો કેતો એમ. પગની પાનીએ વાઢિયા પડ્યા હોય ને ત્યાં દવા લગાડી ને આ પાછા પહેરવાના. ઈ વાઢિયા પાછા હારા થઈ જાય. એટલે ભાઈ કેવો સમય આવ્યો. અમારે વાઢિયા પડતા તો કોઈ જાણી દેતું નહીં. આ કોજીવા કમ્ફક ના અડધા મોજા છે. આ કંપની ની પછી અકતળી આવે છે. બૂટમાં નાખીને હાલ્યા જતા હોય તો આમ જઈને ગાર્ડન માં હાલ્યા જાય એવું લાગે. એટલી કુણી અકતળી આપણે બૂટમાં નાખીને પહેરવાથી પાણીનો દુખાવો ઓછો થાય છે. હારું હું છે એ કઈ સમજાતું નથી. હવે કઈ આ બૂટમાં નથી કઈ મોજામાં નથી. એટલે આ તો મારે કામ થઈ ગયું. પાણી દુખે જ છે. હવે આ મોજા પહેરે નાખો થી પગ ખેં હોય તો ઉપાધિ નહીં. આપણે ખેતી કામમાં હાલવાનું બહુ થાય. આ મોજા પહેરી રાખીએ એટલે પાણીમાં દુખાવો ઓછો થાય. આ બધાને કાંઈક અંગ્રેજીમાં કહેવાતું તો હશે પણ આપણને કઈ અંગ્રેજી આવડે. આ અડધું મોજું, હાંધાવાળું મોજું ને આ 2 હકતળી. એ ત્રણેય વસ્તુ ફોન કરીને મગાવી શકો છો અને ઓનલાઈન ઓર્ડર થાય છે.